નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રદીપ પાઠક અને હું છું રાજેશ જોશી। આજે વાત કરવી છે સુરત શહેરની। જે સુરત આપણે ડાયમંડ નગરીથી ઓળખીએ છીએ, જે બહોળો વિસ્તાર ધરાવી રહ્યો છે અને જે સુરત શહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ સંવેદનશીલ અને દુઃખનીય છે। કારણ કે એક તરફ ચોમાસું જે ચાલી રહ્યું છે, ઘણા સમયથી જે ચોમાસું વરસાદ વરસી રહ્યો છે, તેમાં સુરત હાલ છે તે ડૂબી રહ્યું છે। મહાનગરપાલિકાને જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, તે દાવાઓ છે તે પોકળ સાબિત થાય છે અને તેની વચ્ચે જ જે મહાનગરપાલિકાના દ્વારા જે પાર્ટી કરવામાં આવી રહી છે, ભજીયા પાર્ટી કરવામાં આવી રહી છે। એક તરફ સુરતના લોકો છે તે હાલ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ જે પદાધિકારીઓ છે જે ચૂંટાઈને મોકલવામાં આવ્યા છે, તેઓ ભજીયા પાર્ટી કરી રહ્યા છે। આ સાથે જ આપણે વાત કરવી છે અને આપણી સાથે સંવાદદાતા ત્યાંના પરેશ રાઠોડ જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરશું। પરેશ, આપણી સાથે વાત કરવી છે કે જે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને સુરત હાલ છે તે કહેવાય છે કે પાણીમાં ડૂબ્યું છે અને ઘણા એવા સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પાણી પહોંચ્યા છે અને એક સાથે તેમની સાથે બીજા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકામાં જે ચૂંટાયેલા પદે અધિકારીઓ છે, જે નવી બોડી મોકલેલી છે, તે ભજીયા પાર્ટી કરી રહી છે। શું છે સમગ્ર વિગત, પરેશ? જી ચોક્કસથી ગત સવારથી જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આશરે 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને જેના કારણે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। અનેક એવા વિસ્તારો હતા, સોસાયટીઓ હતી કે તે જગ્યાએ ઘરોમાં અને દુકાનમાં પાણી ભરાઈ ગયા હતા અને સુરતની સ્થિતિ ખૂબ જ દયનીય હતી। ત્યારે મહત્વની વાત છે કે દર વર્ષે આ જ પ્રમાણે સુરત શહેરમાં વરસાદ વરસે છે અને જે વરસાદી પાણી છે તેનો ભરાવ થાય છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી તેના માટે કોઈ પણ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોય તેવી પણ વાતો સામે આવી રહી છે। કારણ કે હજારો રૂપિયાનું બજેટ સુરત મહાનગરપાલિકા ધરાવે છે, સ્માર્ટ સિટીના દાવાઓ થાય છે, જે બ્રિજ સિટીના દાવાઓ થાય છે, પરંતુ સ્વચ્છ સિટીના દાવાઓ થાય છે, પરંતુ આ દાવાઓ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં સામે આવતી હોય છે અને લોકોએ છેવટે હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે ગઈકાલે જ્યારે સુરત શહેર પાણીમાં તરબોળ હતું, ત્યારે મહાનગરપાલિકાની કચેરીમાં જે નવા જે ચેરમેનો નિમાયા હતા તેઓ પોતાના પદ ગ્રહણ માટે ગયા હતા અને ત્યાં તેમના શુભેચ્છકો કાર્યકર્તાઓનો મેળાવડો થયો હતો અને ત્યાં તેઓ માટેની એક નાસ્તાની પાર્ટીનું પણ આયોજન હતું, તેની જિયાફત માણતા લોકો નજરે ચડ્યા હતા। જી ચોક્કસથી પરેશ, જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના વાયદાઓ ક્યાંક પોકળ સાબિત થયા છે, આ વર્ષે કેવી કેવી કામગીરી પ્રી મોન્સૂનની અંદર કરવામાં આવી હતી અને બીજી વાત કરીએ તો જે વરસાદ વરસ્યો છે તેને લઈને સુરતની અંદર અનેક વિસ્તારોની અંદર સુરત છે તે ડૂબ્યું છે, તો આગળના દિવસોમાં તંત્રની કઈ રીતે તૈયારી છે? મહત્વની વાત છે કે દર વર્ષે ચોમાસું શરૂ થાય તેને પહેલા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, ડ્રેનેજ સિસ્ટમ જે હોય છે જે ચોકઅપ થયો તેને સાફ સફાઈ કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતમાંથી વાત કરીએ તો ઘણી જે ખાડીઓ છે તે ખાડીઓ પસાર થાય છે અને દર વર્ષે આ ખાડીઓનું ડ્રેજિંગ પણ કરવામાં આવતું હોય છે ચોમાસાની પહેલા, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે જે ખાડી જે પસાર થાય છે સુરત શહેરની મધ્યમાંથી, તેની આજુબાજુ જેનો વિસ્તાર છે ત્યાં કેટલાક ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની પણ ફરિયાદ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, પરંતુ આ તમામ જે અવરોધો છે તેના કારણે જે ખાડીનું જે રૂલ લેવલ છે દર વર્ષે વધી જાય છે અને તે આ ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને લોકોએ છેવટે હેરાન પરેશાન થવાનો વારો આવે છે। જી પરેશ, આજે પણ ત્યાં બેઠક હતી અને આવતીકાલે પણ મુખ્યમંત્રી છે તે સુરતની મુલાકાત આવી રહ્યા છે। શું લાગે છે તમને આગળના દિવસોમાં જે સુરતની અંદર જે વધુ વરસાદ પડ્યો છે તેને લઈને તંત્ર સારી કામગીરી કરી શકે છે તેવું લાગે છે તમને? શું કેવું તમારું? જી, જે પૂરની પરિસ્થિતિ ગઈકાલે જે સર્જાઈ હતી અને આજે પણ કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી। હજુ કેટલાક જે ઉધના વિસ્તાર છે, જે પાંડેસરા વિસ્તાર છે, લિંબાયત વિસ્તાર છે, સરથાણા વિસ્તાર છે, જેવા અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીમાં તે ગરકાવ છે અને ઘણા લોકોને ફાયર વિભાગ દ્વારા અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર બાબતે હાલ જે નાણામંત્રી કનુ દેસાઈ છે તેઓ દ્વારા હાલ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક હાઈ લેવલ બેઠક યોજવામાં આવી હતી। તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ, તમામ જે મોટા અધિકારીઓ છે તે આ બેઠકમાં ઉપસ્થિત હતા। ત્યારે અનેક મુદ્દાઓ પર જે રજૂઆતો ધારાસભ્યો દ્વારા પણ કરવામાં આવી છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક તેઓનું માનતા ન હોય તેવું ફરિયાદ ધારાસભ્યો દ્વારા ઉઠવામાં આવી હોય તેવી પણ વાત સામે આવી છે।
ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાતે છે, ત્યારે અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેની મુલાકાતે છે. ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે મહાનગરપાલિકા કે સુરત જિલ્લાનું વહીવટીતંત્ર આગામી દિવસોમાં કઈ પ્રકારની કામગીરી કરશે. ચોક્કસથી પરેશ, જે ત્યાંના ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમની કઈ પણ પ્રતિક્રિયા આવી છે, તેમનું શું કહેવું છે આ અંગે? વરાછા વિસ્તારના જે ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી, તે અનેક વખત તેમના મતદારોના પ્રશ્નો અનેક વખત ઉઠાવતા આવ્યા છે, અને આજે પણ જ્યારે આ પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે ત્યારે ધારાસભ્ય દ્વારા સ્પષ્ટપણે અધિકારીઓ પર સીધો જ આરોપ મૂક્યો છે કે અધિકારીઓ કામ કરતા નથી, તેના કારણે અમારે સાંભળવામાં આવે છે, કારણ કે લોકો અમારી પાસે પોતાની રજૂઆતો લઈને આવે છે, પરંતુ અમે જયારે અધિકારીઓ રજૂઆત કરીએ છીએ ત્યારે અધિકારીઓ અમારું કોઈ પણ પ્રકારનું સાંભળતા નથી, તેવી વાત ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી હતી. જી ચોક્કસથી પરેશ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ચોક્કસથી રાજેશ, આજે આપણે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ વાત એ છે કે જે એક સંવેદનશીલ ઘટના છે, કારણ કે વધુ વરસાદના કારણે અનેક ગરીબોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. અનેક એવા શહેરોના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં દુકાનો છે, તેમના દુકાનોમાં જે પાણી ઘૂસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ આવા દ્રશ્યો સામે આવ્યા છે, તેની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા છે તે ભજીયા પાર્ટી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ દુઃખનીય વાત છે, કારણ કે સાહેબ તમને તૂટીને ત્યાં મોકલેલા તમને પદાધિકારીઓ ક્યારે કહેવામાં આવે છે કે તમને 5 વર્ષ માટે તમારે જનતાનું કામ કરવાનું હોય છે, પરંતુ આવા સમયે તમે ભજીયા પાર્ટી કરો છો, તમે જનતા ઉપર મૂકેલો વિશ્વાસ તોડો છો. સાહેબ તમે દ્રશ્યો જોવો કે એક બાજુ તમારે વરસાદ ચાલુ છે, પાણી ભરાઈ ગયા છે, અને બીજી બાજુ તમે જનતાનો વિશ્વાસ તોડ્યો છે. આજે ભજીયા પાર્ટી કરી રહ્યા છો રાજેશ. ચોક્કસથી પ્રદીપ, જે મુદ્દો સામે આવ્યો છે, જે દ્રશ્યો સામે આવે છે, તે સંવેદનશીલ છે, કારણ કે એક બાજુ ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદે કહેર છે તે સર્જ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરતની વાત કરીએ તો સુરતના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે, અનેક વિસ્તારોની અંદર પૂર જેવો સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે તમે પ્રી મોન્સૂનના નામે મોટા મોટા બળગાઓ ફૂંકો છો, તો ત્યારે અત્યારે તમારી પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ? 20 ઇંચ જેટલા વરસાદ, અને હજી તો ચોમાસાની શરૂઆત જ છે, ચોમાસું તો હજી પૂરેપૂરું બાકી છે. આ તો માત્ર એક અઠવાડિયું જ ગયું છે ચોમાસાની અંદર. તો સૌથી મોટો સવાલ એ છે કે આવનારા દિવસોમાં જ્યારે વધુ વરસાદ થશે, તેમને કોઈ રોકી નથી શકતું વરસાદને, કારણ કે કુદરતી આફત છે, પરંતુ તળાવ તૂટે એ પેલા પાળ બાંધવાની પ્રક્રિયા છે તે આ પદાધિકારીઓને અને અધિકારીઓને કરવાનું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચ બતાવે છે, એ ખર્ચ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર વપરાતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અને બીજા પણ સવાલો એ છે કે વર્ષોથી સુરતની અંદર વધુ વરસાદ પડી રહ્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યાઓ છે તે જોવા મળતી આવે છે, છતાં પણ સુરતનું તંત્ર છે તે કેમ જાગતું નથી? વર્ષે ને વર્ષે સુરતની જે જનતા છે, સુરતની જે પ્રજા છે, તેમને એક જ વસ્તુ છે તે ભોગવવાનો વારો આવે છે. અત્યારે તમે સુરતથી જે દ્રશ્યો જોયા છે, એ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે નીચાણવાળા વિસ્તારો છે, તેમાં જે દુકાનો છે, ઉદ્યોગો છે, તેની અંદર પાણી છે તે ઘૂસ્યા છે. કોની રાહ જુઓ છો તમે? પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી થતી? અનેક સવાલો છે. જે નવી ચૂંટાયેલી બોડી છે તે કેમ આ મુદ્દે કોઈ એક્શન નથી લેતા? જી રાજેશ, એ વાત કરવી છે કે તમે એક તરફ કામગીરી નથી કરેલી, તમે જે આપણે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે નથી કરી, તો ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીનો વાંક છે અને પદાધિકારીઓનો વાંક છે. પરંતુ તમને આ બતાવીશ, તમે આ પાર્ટી 5 દિવસ મોડી નથી કરી શકતા. વરસાદના સમયે તમે આ પાર્ટી કરી શકો છો, તમને અત્યારે જ આ પાર્ટી કરવાનો સમય આવ્યો છે, તમે 5 દિવસ નથી જાળવી શકતા. એક તરફ જયારે ગરીબ માણસના ઘરોમાં પાણી ઘૂસે છે સાહેબ, ત્યારે તમે એની વચ્ચે તો જાવ છો. એકવાર તમે ત્યાં પગ તો મૂકો, તમારા ચંપલ બગડી જાય છે, તમારો પેન્ટ ભીના થાય છે ત્યાં જવા માટે, તમે નથી જઈ શકતા લોકોના ઘરે. કેમ તમે નથી જતા? ભજીયા પાર્ટીમાં કેમ તમને સમય મળી જાય છે? તમને લોકોએ મત આપ્યા છે, ભરોસો મૂક્યો છે, 5 વર્ષ માટે લોકોએ તમને ત્યાં મૂક્યા છે, તો તમને કામ કરવા માટે મૂક્યા છે, નહીં કે તમને ભજીયા પાર્ટી કરવા માટે. હું તો તમને એમ કહું, પદાધિકારીઓને આના માટે શરમ આવવી જોઈએ રાજેશ, કે આવા દ્રશ્યો સામે આવે છે, તમને શરમ આવવી જોઈએ કે આવા દ્રશ્યો સામે આવે આવી પરિસ્થિતિમાં. ચોક્કસથી પ્રદીપ, જે રીતે જનતાએ છે તે અધિકારીઓ જે છે તેમને જેને મત આપ્યા છે તેમના માટે
તેમને વિશ્વાસ રાખ્યો હતો કે આગળના સમયમાં કોઈ પણ જનતા માટે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેમના માટે આ જે તંત્ર છે તે કામ કરવા માટે હંમેશા તૈયાર રહે. આ એ જનતાનો વિશ્વાસ છે. પરંતુ આજે જે જનતાએ જોયું ને, તે જનતાએ કોઈ દી વિચાર્યું નહીં હોય, આ પ્રજાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે જ્યારે અમે મુસીબતમાં આવીશું ત્યારે અમે જેને મત આપ્યા છે, અમે જેના પર વિશ્વાસ મૂક્યો છે, એ લોકો સાઈડમાં ભજીયા અને સમોસા ખાઈ રહ્યા છે. આ જનતાએ કોઈ દી વિચાર્યું નહીં હોય. પરંતુ યાદ રાખજો કે જ્યારે જ્યારે જનતા સાથે તમે વિશ્વાસઘાત કરો છો ત્યારે આવનારા દિવસોની અંદર જનતા તમને જવાબ આપશે. અને આ જે દ્રશ્યો જોયા છે કે તમે જે વરસાદી માહોલની અંદર જે સમોસા પાર્ટી કરી રહ્યા છો, ભજીયા પાર્ટી કરી રહ્યા છો, લોકો તમને મળવા આવી રહ્યા છે, લોકો તમને શુભેચ્છાઓ આપી રહ્યા છે, એ લોકોનું એક કામ છે. પરંતુ તમે આ વસ્તુને 2 દિવસ માટે અટકાવી પણ શકો છો, કારણ કે સંકટનો સમય છે. સંકટના સમયે જનતાને તમે કામ નહીં આવો તો કોણ આવશે? વિપક્ષ કામ કરે છે, વિપક્ષ તૈયાર હતું. અમે જ્યારે આજે અહીંયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ચોક્કસપણે જણાવ્યું હતું કે કોંગ્રેસની બોડી છે તે કામ કરવા માટે તૈયાર હતી અને લોકોના રેસ્ક્યુ પણ કર્યા હતા. ધન્યવાદ દેવો પડે એ ખાખી વર્દીને કે એ ગળાડૂબ પાણીની અંદર ઉતરીને પણ લોકોના રેસ્ક્યુ કરી રહ્યા હતા. ત્યારે તમે ભજીયા ખાઈ રહ્યા હતા. લોકો જ્યારે પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા હતા ત્યારે તમે સમોસા ખાઈ રહ્યા હતા. શું આજ કરવાનું છે તમારે? જનતાએ તમને ચૂંટીને આવા માટે જ ત્યાં બેસાડ્યા છે. કાંઈક વિશ્વાસ રાખ્યો છે તમારા ઉપર, એક વિશ્વાસ સાથે તમને મત આપ્યા છે. તમે આ જનતા સાથે આવો વિશ્વાસઘાત ન કરી શકો અને તમે જનતાની મુશ્કેલી પડતી મૂકીને તમે આવી ભજીયા અને સમોસા પાર્ટી તમને કરવાનો તમને અધિકાર જ નથી. આજે જે પાર્ટી કરી રહ્યા છે ને એ જનતાના લીધે જ થઈ રહી છે. અને બીજું યાદ અપાવીશ કે તમને જે શુભેચ્છા મળી રહી છે જનતાના લીધે મળી રહી છે. તમને તમારી ઓફિસમાં જે શુભેચ્છા આપવા માટે આવે છે એની પહેલા તમને જનતાએ મત આપીને ત્યાં પહોંચાડ્યા છે, એટલે તમને શુભેચ્છા મળી રહી છે. આ એક મહાનગરપાલિકાની ભૂલ નથી, આ બીજી વખત છે. આપણે અહીં જોઈ શકીએ છીએ રાજકોટ મહાનગરપાલિકાની પણ ભૂલ સામે આવી હતી. જ્યારે ડિમોલેશન થઈ રહ્યું હતું તે સમયે તે પણ ભોજન આરોગી રહ્યા હતા. અધિકારીઓ અને પદાધિકારીઓ ભોજન આરોગી રહ્યા હતા. તો આ અત્યારે સુરતમાં પણ આ ફરીવાર ઘટના બની છે. કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતા? બધા જ સંડોવાયેલા છે, અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, બધાની સાઠગાંઠ છે, એટલે કોઈ એક્શન લેવામાં નથી આવતા. રાજેશ, ચોક્કસથી પ્રદીપ, તો વાત છે તે સ્પષ્ટ છે કે જે અધિકારીઓ દ્વારા આ જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે, લોકો સાથે જે રીતનો વિશ્વાસઘાત કહી શકાય. કારણ કે લોકોને જ્યારે જરૂર હતી ત્યારે તમે ભજીયા અને સમોસા પાર્ટી કરી રહ્યા છો. તમે મત માંગવા ગયા ત્યારે તેવું કીધું હતું કે અમે ભજીયા પાર્ટી કરશું, અમને મત આપો. ત્યારે કેમ ન કહ્યું? ત્યારે મત માંગવા માટે જાવ છો ત્યારે તમે કહો છો કે અમારા ઉપર ભરોસો કરો, અમારા ઉપર વિશ્વાસ મૂકો, અમે તમારા કામ કરીશું. ત્યારે તમારે કેવું હતું ને કે અમે ભજીયા પાર્ટી પણ કરીશું. ચોક્કસથી પ્રદીપ, હવે આગળના દિવસોમાં જે રીતે આજે પણ આપણા સંવાદદાતા દ્વારા જે જણાવવામાં આવ્યું છે, નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આજે ત્યાં મીટિંગ યોજવામાં આવી હતી. મીટિંગની અંદર અનેક ચર્ચાઓ છે કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ત્યાંના વરાછા વિસ્તારના જે ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમના દ્વારા પણ આક્ષેપ છે તે અધિકારીઓ સામે કરવામાં આવ્યા છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં હવે ભ્રષ્ટાચારની અંદર જવા લાગ્યા છે. અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારનો રસ્તો છે તે અપનાવી રહ્યા છે. કારણ કે વર્ષે કરોડો રૂપિયાનું બજેટ છે તે પ્રી મોન્સૂનની કામગીરી અંગે ફાળવવાનું હોય છે અને જે અધિકારીઓ છે તેમના દ્વારા આ પૂરતી કામગીરી ન કરવાના હિસાબે જ આજે ક્યાંક ને ક્યાંક સુરત છે તે સુરતના અનેક વિસ્તારો છે તે ડૂબ્યા છે. રાજેશ, એ પણ વાત કરવા માંગીશ કે જે તમે પાર્ટી કરી રહ્યા છો, જે ખર્ચ કરી રહ્યા છો, તે જનતાના ટેક્સના પૈસા છે. કોઈ પણ અધિકારીઓને જે પગાર મળી રહ્યો છે તે જનતાના ટેક્સમાંથી મળી રહ્યો છે. પદાધિકારીઓ જે ત્યાં છે તે જનતાના લીધે ત્યાં પહોંચ્યા છે. તો બંનેની ફરજ આવે છે કે કામ કરવું, જનતાનું કામ કરવું. કારણ કે જનતા તમને મત આપીને મોકલીએ છે, જનતા તમને ટેક્સ ભરી રહી છે. આજે તમને સુવિધા ન મળે, તમે જનતા ટેક્સ આપ્યો, રોડ રસ્તાનો ટેક્સ આપ્યો છે, અને તમને સુવિધા તમે ન આપી શકો. એક વસ્તુ પ્રદીપ એ છે, જનતા જેના ઘરે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયું છે, પાણી ત્યાં સુધી પહોંચ્યું છે, સપાટી સુધી પહોંચ્યું છે, ત્યાં હજી એ લોકો ભૂખા છે. ત્યાં હજી એ લોકો ભૂખ્યા અને તરસ્યા છે. અને તમે બીજી તરફ ભજીયા ખાઓ, સમોસા ખાઓ. આવતી ચૂંટણીમાં તમે ક્યાં મોઢે જાઓ એની પાસે? ક્યાં મોઢે એની પાસે મત માંગવા જાઓ? કે જ્યારે સુરત ડૂબતું હતું ત્યારે તમે તમારી ઓફિસોની અંદર ભજીયા ખાતા હતા, સમોસા ખાતા હતા.
આવી વાહવાહીને શું કરવું આપણે? આવી વાહવાહી મેળવીને ક્યાં જવું? આવી કદાચ- શુભેચ્છા શું કામની છે? પ્રદીપ, તો હવે આજે જે કનુ દેસાઈ દ્વારા ત્યાં મીટિંગ કરવામાં આવી, આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી છે તે પણ સુરત જઈ રહ્યા છે. તમામ જે ઘટના બની છે, જે વરસાદ પડ્યો છે, તેને લઈને સમગ્ર ઘટનાની પરિસ્થિતિ તપાસવા માટે મુખ્યમંત્રી પોતે સુરતની અંદર જઈ રહ્યા છે. આગળના દિવસોમાં સુરતનું તંત્ર છે તે હવે વરસાદી માહોલમાં કઈ રીતે કામ કરે છે, આગળના દિવસોમાં વરસાદનો જો બ્રેક આવશે તો જે નીચાણવાળા વિસ્તારો છે તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ, અને જે પણ કોઈ જનતાને ભૂખી રાખી સુરતને ડૂબતું મૂકી અને ભજીયા સમોસા ખાધા છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કે એમને કોઈ નોટિસ આપવામાં આવે છે કે કેમ, આ એક મોટો સવાલ છે અને તેના પર સૌ કોઈની નજર રહેશે. વધુ આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.